રાજકોટમાં અરવિંદ કેજરીવાલની સભા પર ભાજપે પ્રહારો કર્યા। ગુજરાત ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ પ્રહાર કર્યા। ચૂંટણી નજીક આવે તેમ રાજકીય પક્ષો પોતાના એજન્ડા લઈને આવે છે, કેજરીવાલ પણ પોતાના એજન્ડા લઈને આવે છે। તેમણે કહ્યું કે ગુજરાતના ખેડૂતોને ગુમરાહ કરે છે કેજરીવાલે પંજાબમાં ખેડૂતોની ચિંતા કરવાની જરૂર છે। દિલ્હીવાસીઓએ કેજરીવાલને તેમની જગ્યા બતાવી દીધી છે। ગુજરાતના ખેડૂતોની ચિંતા ભાજપ કરે છે અને રાજ્ય સરકાર ખેડૂતોના હિતની વાત કરી રહી છે, એવી પણ વાત બોઘરાએ કરી। સરદાર સાહેબની 150મી જન્મ જયંતિની સુપ્રભાતે રાજકોટ મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે સરદાર સાહેબને પુષ્પાંજલિ અને પ્રણામનો કાર્યક્રમ હતો। અમારા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, વજુભાઈ વાળા, રમેશભાઈ ટીલાળા, મેયર, સૌ ધારાસભ્યશ્રીઓ અને બહોળી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહીને સરદાર સાહેબને ચરણોમાં વંદન કર્યા છે। આજના દિવસે હું સમગ્ર દેશવાસીઓને શુભકામના પાઠવું છું અને એટલી જ કહીશ કે સરદાર સાહેબના જીવનમાંથી એક ભારત શ્રેષ્ઠ ભારત, અખંડ ભારતનો જે સંકલ્પ છે એ સિદ્ધ કરવા માટે આપણે સૌ પ્રયત્ન કરીને મહેનત કરીએ।